મુનિભાઈ, આપણે ગઈકાલે જે એક ખેડૂતના હિતમાં જે સુગરના અંદરમાં ભાવ પડવામાં આવ્યો અને જે આપણા ખેડૂત ભાઈઓના અંદરમાં એક ખુશીની લહેર ઉઠી છે, જે આપણા કામરેજ વિસ્તારના અંદરમાં સુગરના અંદરમાં બહુ સારો ભાવ પડ્યો છે, તો એના વિશે શું માહિતી છે ખેડૂતના હિતમાં? અશરફભાઈ, દર વર્ષે 31મી માર્ચના દિવસે દરેક સુગર ફેક્ટરી દ્વારા પોતપોતાનો હિસાબ જોઈને ભાવ નક્કી કરવામાં આવે છે. તો ગઈકાલે સુગર ફેક્ટરીઓએ પોતપોતાની આખા વર્ષનું સર્વૈયું જોઈને પોતપોતાની રીતે ભાવ નક્કી કર્યા. એમાં બધાથી આગળ સુગર ફેક્ટરી આપણી એ કામરેજ છે, એમણે બહુ સારો ભાવ દીધેલો કહેવાય. ખેડૂતો પણ કપરી સ્થિતિમાં છે, સુગરો પણ કપરી સ્થિતિમાં હોવા છતાં સુગર ફેક્ટરી કામરેજ આપણને બહુ સારો ભાવ દીધો. અને જ્યારે સાધારણ સભા હતી ત્યારે અશ્વિન કાકાએ મંચ પરથી એક વસ્તુ કીધેલું કે આપણે સુગર ફેક્ટરી કામરેજને આપણે સારામાં સારો ભાવ આવતા વર્ષે પણ આપીશું. એડવાન્સમાં કીધું હતું. ત્યારે મેં અશ્વિન કાકાને એક શબ્દ કીધો હતો કે અશ્વિન કાકા, તમે જો આપણે સારામાં સારો ભાવ આપશો તો જાહેરાત હું મારા તરફથી આપીશ. તો એની ખુશીમાં આજે હું પોતે જાહેરાત આપી રહ્યો છું. અશ્વિન કાકાને મેં વાયદો કર્યો હતો અશરફભાઈ, એના માટે આજે મેં તમને બોલાવ્યા છે. તો ખેડૂતોમાં અને મારા અંદર અને આજુબાજુના દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ઘણી ખુશીની લાગણી ફેલાઈ છે. પહેલાં 3718 નક્કી કરવામાં આવ્યા, પછી અશ્વિન કાકાએ પાછો મને ફોન કર્યો કે મુનીર, આપણે 3725 રૂપિયા નક્કી કર્યા. ત્યારે વધારે ખુશી થાય કે ખેડૂતો માટે બહુ સારું વિચારી રહી છે. તો એના માટે અશ્વિન કાકાને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં, ખાસ કરીને બીજા બોર્ડ ઓફ ડિરેક્ટર તો છે જ, પણ અમિતભાઈ છે, અફઝલભાઈ પઠાણ છે, આપણા રાકેશભાઈ છે, અશ્વિનભાઈ છે, અને એમની ટીમના મેમ્બરો કર્મચારીમાં જયંતિભાઈ છે, શૈલેષભાઈ છે, એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે એવા ખેડૂતના હિતના માટે આગળ પણ કામ કરતા રહે, એ શુભેચ્છા પાઠવું છું અશરફભાઈ. તટકેશ્વર વિસ્તારમાં જે મુખ્ય નહેર મેન કેનાલ આવી છે તે સામાન્ય રીતે સિંચાઈ માટે ખૂબ જ મહત્ત્વની ગણાય છે. આ નહેરમાંથી જ અલગ અલગ માઇનર કેનાલો કાઢવામાં આવે છે, જેમાંથી માઇનર નંબર 1 જે કામ થયું છે તેના વિશે તમારે શું કહેવું? અશરફભાઈ, તટકેશ્વર માઇનર નંબર 1ની તમને વાત કરું તો તટકેશ્વર માઇનર નંબર 1ના ખેડૂતો પાછલા લગભગ ઘણા વર્ષોથી માઇનર નંબર 1ના અંદર પાણી માટે ઘણા હેરાન અને પરેશાન હતા. તો અમારી વારંવાર ત્યાં આગળ અમે વાત કરતા જ હતા કે એનું કાયમી સોલ્યુશન લાવો. એ દરમિયાન આપણા ભૂતપૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, એમનો પહેલાં હું આભાર વ્યક્ત કરીશ કે એમણે સિંચાઈ મંત્રી હતા, તો એમને અમે દરખાસ્ત કરી. તો પહેલાં જ ઠરાવના અંદર એમણે અમારો માઇનર નંબર 1ના પાણી માટે અમારી વ્યવસ્થાનું કરેલું, એમણે મંત્રી હતા ત્યારે. અને હાલના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, એમનો બી આપણે આભાર વ્યક્ત કરીએ. આજે તટકેશ્વર માઇનર નંબર 1ના દરેક ખેડૂતને પાણીની ફૂલ વ્યવસ્થા મળતી થઈ ગઈ. એના માટે અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અશરફભાઈ, હું તો એક ન્યુટ્રલ માણસ છું, આપણો કોઈ પક્ષ નથી, પણ એ કોઈ પણ પક્ષ હોય, દાખલા તરીકે કોંગ્રેસ હોય કે બીજો પક્ષ હોય, જે પણ સારું કામ કરે એમના કામને આપણે બિરદાવવું જોઈએ. તો હું મુકેશભાઈને જે માઇનર નંબર 1નું જે એવોર્ડ પાસ કરી ગયેલા અને હાલ ઈશ્વરભાઈએ જે માઇનર નંબર 1નું અમને કામ કરીને આપ્યું છે, હું મારા ગામના ખેડૂતો વતી એમનો આભાર વ્યક્ત કરું છું અશરફભાઈ.